મોરબીમાં એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેમાં મોરબીમાં આ રવાપર રોડ HDFC બેંક નજીક ઘનશ્યામ પ્લાઝામાં GTPL કેબલ કનેક્શનનો વ્યવસાય કરતા ધંધાર્થીને ઓફિસને આગ ચંપી કરવામાં આવી છે. આ 2 જેટલા ઈસમો છે જેના દ્વારા આ બનાવને અંજામ આપવામાં આવ્યો છે અને આ મામલે હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. બનાવની વિગત મુજબ જોઈએ તો મોરબીમાં GTPL કેબલ કનેક્શનનો વ્યવસાય કરતા દિનેશભાઈ પંડ્યા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જુનેદ પેલુડિયા તેમજ એક અજાણ્યા ઈસમે મળીને તેમની ઓફિસને આગ ચંપી કરી દીધી હતી. જુનેદ પેલુડિયા નામના વ્યક્તિએ દિનેશભાઈ પંડ્યા કે જે ફરિયાદી છે તેમની પાસેથી ઉછીના રૂપિયા માગેલ હતા, જેથી ફરિયાદીએ ઉછીના રૂપિયા આપવાની ના પાડેલ હોય, જેનો ખાર રાખીને આરોપી દ્વારા તારીખ 7ના રોજ સાંજના વહેલી સવારના સમયે આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો અને એક જુનેદ પિલુડિયા તેમજ તેની સાથે આવેલ એક વ્યક્તિએ બંને મળીને કોઈ જ્વલનશીલ પદાર્થ દરવાજા પર છાંટીને ઓફિસને આગચંપી કરી હતી અને આ સમગ્ર બનાવ છે તે CCTVમાં કેદ થઈ ગયો હતો અને હાલ આ CCTV ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પણ આ બંને આરોપીઓ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.